એન્ટીઓક્સિડન્ટ ડ્રગ્સનો અથવા તો સપ્લિમેન્ટનો શું રોલ છે આમાં સ્પર્મ ક્વોલિટીમાં? આપણે જે ડીએનએ ફ્રેગમેન્ટેશનની વાત કરી એમાં 15 to 25% જેમને ફ્રેગમેન્ટેશન્સ આવે છે એમને આપણે એન્ટીઓક્સિડન્ટ થેરાપી પર મૂકી શકીએ અને આફ્ટર 3 months ઓફ થેરાપી એમનું ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ જો કરાવીએ તો એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એટલે એવું કહી શકાય કે એન્ટીઓક્સિડન્ટ્સ ડીએનએ રિપેર કરવામાં હેલ્પ કરે છે. મોર દેન 25% જ્યારે ડીએનએ ડેમેજ છે એમને એન્ટીઓક્સિડન્ટ સપ્લિમેન્ટ સાથે ટેકનોલોજી ઇક્સી કે ઇન્સી યુઝ કરી શકાય. સપ્લિમેન્ટ્સમાં બીજું એવું છે કે કયા સપ્લિમેન્ટ્સ લેવા એ ડિપેન્ડ કરે કયા કોઝથી સિમેન પેરામીટર ડિસ્ટર્બ થાય છે. જો હોર્મોન્સ ડાઉન હોય, બેઝિક હોર્મોન્સ જે સ્પર્મ પ્રોડક્શન માટે જોઈએ છે તો એમને આપણે હોર્મોનલ સપ્લિમેન્ટ્સ આપી શકીએ અને જેમને ખાલી સ્ટ્રેસ ઇન્ડ્યુસ કે એડિક્શન ઇન્ડ્યુસ આલ્કોહોલ, સ્મોકિંગ છે, ડ્રગ્સ છે એનાથી જો સિમેન પેરામીટર્સ ડાઉન થયા છે તો એમને આપણે એન્ટીઓક્સિડન્ટ થેરાપીથી ઇમ્પ્રૂવ કરી શકીએ. સામે એડિક્શન બંધ કરવું પડે. યસ. અને ઓલ્સો કે ડૉક્ટરની સલાહ વગર પણ ના લેવું. ના લેવું જોઈએ.